ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે। વિગતવાર નજર કરીએ તો ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાને કારણે યાતાયાત બાધિત થવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ શહેરના સિફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદને કારણે મુખ્ય માર્ગ પર ધરાશાયી થતા જેસીબી વડે તેને હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો, જેથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી। તો બીજી તરફ થામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઈવે પર અને કંથારિયા ગામ નજીક પણ વૃક્ષો ધડી પડતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અનેક નાની મોટી દુર્ઘટના ઘટી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।